મોરબીમાં ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહુમતી ભલે મેળવી લીધી હોય પણ પ્રમુખનો તાજ કોંગ્રેસ પાસે જતો રહ્યો હોવાની ઘટના સામે આવી છે। આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે કે ભાજપે બહુમતી મેળવી છતાં પણ કોંગ્રેસ નેતા પાસે કેવી રીતે પ્રમુખનો તાજ આવી ગયો, પણ હકીકતમાં એવું બન્યું છે। તેની પાછળનું શું કારણ છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આજે સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાવાની હતી। કેટલીક જગ્યાએ કોંગ્રેસ તો ક્યાંક આમ આદમી પાર્ટીએ પણ સત્તા મેળવી છે, તો મોટાભાગની તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપે બાજી મારી છે। પરંતુ મોરબીમાં ભાજપે બહુમતી મેળવી હોવા છતાં પણ ભાજપ પાસે પ્રમુખ પદ ન આવ્યું હોય તેવી ઘટના સામે આવી છે। મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખનો તાજ કોંગ્રેસના મહિલા નેતાને મળ્યો છે। તેનું પાછળનું કારણ સમજીએ તો જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી ભાજપે 17 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 7 બેઠકો ઉપર જીત મેળવી હતી। જો કે ભાજપે બહુમતી મેળવી છતાં પણ પ્રમુખ પદ આદિવાસી મહિલા માટે અનામત હોવાથી સામાન્ય ચૂંટણીમાં ભાજપના અનામત બેઠકના ઉમેદવારનો પરાજય થયો હતો અને બીજી તરફ નેકનામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન દુબારિયા વિજેતા બન્યા હતા અને આ સમગ્ર ગૃહમાં અનામત વર્ગના તેઓ એકમાત્ર વિજેતા મહિલા ઉમેદવાર હોવાથી પ્રમુખ પદ માટે માત્ર ગીતાબેને જ ઉમેદવારી નોંધાવી હતી। જો કે ભાજપ પાસે આદિવાસી મહિલા સભ્ય ન હોવાથી કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન વિજેતા બન્યા હતા અને આ મામલાને લઈને પહેલાં તો કોંગ્રેસના મહિલા નેતા શું કહી રહ્યા છે, જેમને પ્રમુખનું પદ મળ્યું છે। જિલ્લા પંચાયતની પ્રમુખ છું, મોરબી જિલ્લા પંચાયતની, અને મારી પ્રજાએ મને ચૂંટાવી છે અને હું ખૂબ ખૂબ આભાર એને માનું છું। અને પંકજ ગજરાએ મારા માટે ખૂબ મહેનત કરી છે, એનો બી આભાર માનું છું અને આગળ હું કામ કરીશ, સારું કામ કરીશ, બસ એ જ મારી આશા। કેવા કેવા કામો કરવામાં આવશે? બધા કામ કરીશ, જે આવશે વિકાસ કરીશ, જે કરે આ લખેલી છે સિલક તાલુકા પંચ કઈ સાલમાં લડેલું? કઈ સાલમાં એનો તમારો અભ્યાસ કેટલો છે? ત્રણ મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પ્રમુખ પદ છે તે કોંગ્રેસના ગીતાબેનને મળ્યું છે અને તેમણે બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે। રોટેશન મુજબ પ્રથમ 2.5 વર્ષ માટે આ પ્રમુખ પદ ઉપર આદિવાસી મહિલા માટે અનામત રાખવામાં આવ્યું હતું, જેના કારણે આ રસપ્રદ રાજકીય સ્થિતિ સર્જાઈ હતી। પ્રમુખ પદ ગુમાવ્યા બાદ ઉપપ્રમુખ સહિતના અન્ય મહત્વના હોદ્દાઓ પર ભાજપે પોતાના પદાધિકારીઓની નિમણૂક કરી છે। આમ મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે બહુમતી હોવા છતાં પણ કોંગ્રેસ પાસે પ્રમુખનું પદ આવ્યું છે અને તેને જ લઈને અત્યારે આ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।